માંગરોળ બંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય વન સંરક્ષક જૂનાગઢના ડોક્ટર કે રમેશ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ઇન્ડિયન કોસ્ટગાર્ડના આસિસ્ટન્ટ કમાન્ડર અંકિત કુમાર મિશ્રા તેમજ ખારવા સમાજના પટેલ ધનસુખ ગોસિયા, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના મેમ્બર વેલજી મસાણી, મહાવીર મંડળીના પ્રમુખ દામોદર ચામુડિયા સહિતના આગેવાનો સહિત વેરાવળ, ધામરેજ, સુત્રાપાડા, હીરાકોટા, ચોરવાડ સહિતના બંદરોના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા। આજે માંગરોળ ખાતે ઇન્ટરનેશનલ વેલ શાર્ક ડે ની ઉજવણી કરવામાં આવ્યું અને એ ઉજવણીમાં WTI અને જો ટાટા કેમિકલ્સ તરફથી યજમાની કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામની અંદર આપણે ગુજરાત વન વિભાગ, કોસ્ટગાર્ડ, NGO સેક્ટર્સ, સ્પિરિચ્યુઅલ લીડર્સ અને તમામ જો ફિશરમેન કોમ્યુનિટી છે એ બધા એકજૂટ થઈને જો કામ કર્યા છે તો એ 20 વર્ષ થયા છે કે અમે વેલ શાર્ક બચાવનું કામ શરૂ કર્યું 2004 થી 2024 થયા છે। સો છેલ્લા 20 વર્ષમાં આપણે ક્યાં હતા અને કેટલા પહોંચ્યા એ બાબતમાં આપણે ચર્ચા થઈ। પહેલા વેલ શાર્કની શિકાર થતો હતો જેને બેરલ નામથી ઓળખાતો હતો, હવે ઘણા બધા પરિવર્તન થઈને એમને ઘરનું દીકરી જેવા વાલી નામ આપવામાં આવ્યું છે અને એને કોન્ઝર્વેશન પ્રોપરલી કરવામાં આવે છે હાઈ સીઝમાં એન્ડ સરકારની પોલિસીમાં ચેન્જીસ લાવીને વેલ શાર્કને શેડ્યુલ 1 ઓફ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં લાવવામાં આવ્યા એન્ડ વેલ શાર્ક કોઈના સાગર ખેડૂનું જાળમાં ફસાઈ જાય તો જાળ કાપીને એને મુક્ત કરવામાં આવે તો સરકારશ્રીની એક યોજના છે જેમાં વળતર આપવામાં આવે છે। આ વળતર પણ 25,000 થી વધારો કરીને સરકારશ્રીએ પોઝિટિવલી 50,000 કર્યું છે। તો આ બધા અમે ઘણા આગળ આવ્યા છે અને આવતા 20 વર્ષ માટે પણ આપણે એક નક્કી કર્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને કોમ્યુનિટીના સાથે રહીને અને વિભિન્ન પાર્ટનર્સ સાથે રહીને આપણે કોન્ઝર્વેશનને આગળ વધારીશું અને એને એક વર્લ્ડ વાઇડ સક્સેસ સ્ટોરી જો ઓલરેડી થઈ ચૂક્યા છે એને કાયમ રાખીશું।